આંકલાવ તાલુકાના ખડોલ ગામની ભાગોળ ઉપર આવેલા જે ગેરકાયદેસર દબાણો છે, ગેરકાયદેસર ખડકાયેલ જે 3 શોપિંગ સેન્ટર છે, તેમાંની 42 દુકાનો ઉપર જેસીબી ફેરવતા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો છે. ખાસ કરીને જે વેપારીઓ છે તેઓ રોષે ભરાયા છે. આંકલાવના ખડોલના તળાવના સર્વે નંબર 793ની જમીન ઉપર લાખો રૂપિયાના ખર્ચે 3 શોપિંગ સેન્ટરની 42 દુકાનો ઉપર ગેરકાયદેસર થયેલા બાંધકામને લઈ અનેકવાર રજૂઆતો ઉઠવા પામી હતી, જેને લઈને પ્રાંત અધિકારી તેમજ આંકલાવ મામલતદારની ટીમ, તાલુકા પંચાયત આંકલાવની ટીમની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 42 દુકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું, જેને લઈને ગામના 42 દુકાનદારોની રોજગારી છીનવાઈ જવા પામી હતી. ગામમાં રોષ જોવા મળ્યો હતો. જોકે પંચાયત દ્વારા 1 વર્ષ અગાઉ દબાણ કાર્યકર્તાઓને જાતે દબાણ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરાતા આજે તંત્ર દ્વારા 3 શોપિંગ સેન્ટરની 42 દુકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામજનોના ટોળે ગામમાં જોવા માટે ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે દબાણ દૂર કરતા વર્ષોથી રોજગારી મેળવતા દુકાનદારોની રોજગારી છીનવાઈ જવા પામી હતી.